નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ધોરણ 12 પાસ પર એક સારી પોસ્ટ પર ભરતી આવી છે, તેના વિશે આપણે અહીંયા વાત કરીશું। શરૂઆત કરતાં પહેલાં મિત્રો, જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ જ પ્રકારની માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ। તો મિત્રો, સૌ પ્રથમ તો વાત કરીએ તો આ ભરતી કોના દ્વારા કરવામાં આવશે, તો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા આ ભરતીનું આયોજન કરવાનું રહેશે। કઈ પોસ્ટ પર ભરતી છે, તો ગ્રેડ સી અને ગ્રેડ ડીમાં આ ભરતી રહેવાની છે। સ્ટેનોગ્રાફર ગ્રેડ સીની વાત કરીએ તો એ એક ઓફિસર લેવલની ભરતી છે, અને સ્ટેનોગ્રાફર ગ્રેડ ડીની વાત કરીએ તો એ ઓફિસર આસિસ્ટન્ટ એટલે કે ઓફિસરની આસિસ્ટન્ટની જોબ રહેવાની છે। કેટલી વેકેન્સી છે, તો 2006 વેકેન્સી રહેવાની છે। એપ્લાય કરવાની ડેટની વાત કરીએ આપણે તો 26 જુલાઈથી 27 ઓગસ્ટ તમારે એપ્લાય કરવાની ડેટ રહેવાની છે। એપ્લાય કરવાની જે પદ્ધતિ છે તે ઓનલાઈન રહેશે મિત્રો। તો મિત્રો, ઓનલાઈન તમારે કઈ વેબસાઇટ પર ફોર્મ ભરવાનું છે તેની આપણે આગળ વાત કરીશું। તે પહેલાં મિત્રો, જો તમને આપણે આ જાણકારી ગમતી હોય તો વિડીયો લાઇક કરી દેજો। વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં, અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। ત્યારબાદ સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો સિલેક્શન પ્રોસેસ પહેલાં તો કોમ્પ્યુટર બેઝ એક્ઝામ થશે, ત્યારબાદ સ્કિલ ટેસ્ટ કરવામાં આવશે। ત્યારબાદ કઈ વેબસાઇટ પર તમારે ફોર્મ ભરવાનું છે, તો www.ssc.government.in પર તમારે જઈને ફોર્મ ભરવાનું રહેશે। ફરીથી એકવાર મિત્રો, તમારે કઈ તારીખથી કઈ તારીખ સુધી તમારે ફોર્મ ભરવાનું છે, તો 26 જુલાઈ 2024થી 17 ઓગસ્ટ 2024 સુધી તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે। અને કોમ્પ્યુટર બેઝ એક્ઝામ ટેસ્ટ એ ક્યારે થશે, તો ઓક્ટોબર અથવા તો નવેમ્બર મહિનામાં તમારી આ કોમ્પ્યુટર બેઝ એક્ઝામ થશે। ત્યારબાદ એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 100 રૂપિયા રાખવામાં આવેલ છે, અને SC, ST, PWB અને એક્સ સર્વિસમેન અને ફિમેલ માટે કોઈ પણ ફી રાખવામાં આવેલ નથી। ત્યારબાદ મિત્રો, ક્વોલિફિકેશનની તો વાત આપણે થંબનેલમાં જ કરી દીધી છે। ફરીથી એકવાર આપણે ક્વોલિફિકેશનની વાત કરીએ તો ક્વોલિફિકેશન તમારે કોઈ પણ બોર્ડમાં તમે 12 પાસ કરેલું હોવું જોઈએ। અને એજ લિમિટની વાત કરીએ તો સ્ટેનોગ્રાફર ગ્રેડ ડી માટે, સ્ટેનોગ્રાફર ગ્રેડ સી માટે તમારે 18થી 30 વર્ષ રાખેલ છે, અને સ્ટેનોગ્રાફર ગ્રેડ ડી માટે 18થી 27 વર્ષના ઉમેદવાર એલિજિબલ છે। તો મિત્રો, તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી લેજો, અને આપણે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।